હલો દોસ્તો, પૂરા ગુજરાતમાં એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો સ્ટોક મટી ગયો તો માણસોની દોડાધામ ચાલે છે. તો આજે અમે ફરી પાછા ડીઝલ પુરાવા ગયા છે. આવ્યું છે એક ટેન્કર એવું જાણ્યું એટલે અમે ગાડી લઈને ડીઝલ પુરાવા પહોંચી ગયા. તો ત્યાં જઈ જોયું તો બહુ લાઈન છે. તો અમે પણ ગાડી લાઈનમાં લગાવી દીધી અને ડીઝલ લેવા માટે ઊભા રહ્યા. રિયાઝને બંને અમે બહાર નીકળીને આ તમને દ્રશ્ય બતાવીએ છીએ કે કેટલીક ગાડીઓ ડીઝલ લેવા માટે ઊભેલી છે. અને જે ડબ્બામાં પહેલાં આપતા હતા એ ડીઝલ હવે બંધ કરી દીધું અને હવે ફક્ત ગાડી લઈને જાઓ તો 5,000થી ઉપર ડીઝલ નથી આપતા. અને આ અમે પણ આવ્યા, પણ અમે 2,000 રૂપિયા લઈને આવ્યા છીએ. તો 2,000નું ડીઝલ નાખી દેવાનું છે અને ફરી પાછા જઈશું. તો આ તો જેમ જેમ સ્ટોક આવે એમ પતી જ જાય છે. તો આ અમે માળીના પેટ્રોલ પંપે ગયા છીએ અને એને કીધું કે ભાઈ અમારા ડબ્બામાં ડીઝલ જોઈએ છે તો અમને આપશો. તો એને ચોખ્ખી ના પાડી કે ભાઈ ડબ્બામાં ડીઝલ મામલતદાર સાહેબે ના પાડી છે અને કેમેરા મૂકેલા છે એટલે ડબ્બામાં તમને ડીઝલ ના મળે. તમારે જોઈતું હોય તો તમે ગાડી લઈને આવો. એમ તો અમે પછી ના કીધું કે ચલો ભાઈ આપણે ગાડીમાં પુરાવી દઈએ અને ડબ્બાવાળું બંધ કરીએ. એમ કરીને આ ઊભા તો તમે જોઈ શકો છો કે આ કેટલી લાઈન છે. અમે રહ્યા સુધી તમને બતાવીએ છીએ કે ભાઈ કેટલી લાઈન છે. હજી પણ જો યુદ્ધ ના પતે તો ડીઝલની મળવાની શક્યતા ઓછી છે અને ડીઝલનો ભાવ પણ વધી જવાના છે. અમુક લોકો ગમે ત્યાંથી હવે માણસો સ્ટોક કરવા માંડ્યા છે. 200, 300, 400 લીટરનું ડીઝલ મોટા મોટા પેરડા લઈને આવે છે. એટલે હવે ડીઝલ મૂકવાની સંભાવના છે. તો જેને પણ ડીઝલ ના હોય તો ભાઈ પૂરી લેજો. આ તો અમેરિકાનું યુદ્ધ પતવાનું નથી અને ડીઝલ મળવાનું નથી, એવું થવાનું છે. તો દોસ્તો, વિડીયો દેખીને તમે ડીઝલ પુરાવી લેજો. અમે ડીઝલ પુરાવા જ આવ્યા છે. તો કેટલી લાઈન છે તમે જોઈ શકો છો. પછી પાછળથી ડીઝલ ના મળે તો બહુ એ થશે. હવે ડીઝલના ભાવ પણ ચડી જાય એવું લાગે છે. તો ડીઝલના ભાવ ચડી જશે તો પછી એમાંથી સ્ટોક કરેલો હશે તો કામ લાગશે. તો એ માટે જ ડીઝલનો સ્ટોક કરાવવા માટે આવ્યા છીએ. તો આ થોડી વારમાં અમારે ડીઝલ પુરાઈ જાય પછી તમને બતાવું છું કે કેટલી લાઈન છે. અમારી પાસે કેટલી લાઈન છે બતાવ્યા. કેટલી ગાડીઓ કરેલી છે અને કેટલી ગાડીઓ આવે છે. પાછા ડબ્બામાં ડીઝલ આપવાની ના પાડી છે એટલે માણસો ડબ્બામાં ડીઝલ નથી આપતા, પણ ગાડીઓ લઈને આવે છે અને પૈસા લઈને આવે છે. જેટલું વધારે પુરાતું પૂરું છે તો હવે ડીઝલનો સ્ટોક કરી લેજો. કેમ કે હવે અહીંથી ડીઝલનો કાળી બજારમાં આવશે તો ડબલ પૈસા લેશે. એ માટે બધા દોસ્તોને વિનમ્ર વિનંતી છે કે ડીઝલનો સ્ટોક કરી લેજો. અને આ દ્રશ્યને પાછળ દેખો કેટલી લાઈન છે. આ ટ્રેક્ટર છે, પાછળ કેટલી લાઈન છે. અમે અડધા કલાકથી લાઈનમાં ઊભા છીએ તો પણ અમને હજી ડીઝલ મળ્યું નથી. પણ અમને મળી જશે. પછી પાછું ખબર નહીં બીજી વાર મળે ના મળે. મળશે ખરું પણ કોણ જાણે. જય હિન્દ, જય ભારત.